1000 થી વધુ રોજગારી સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે શીતલ કુલ પ્રોડક્ટ્સ. આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRC સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાન શ્રી દ્વારા ખુલ્લી મુકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે. આ પરિક્ષેપ્યમાં અમરેલી જિલ્લાની શીતલ કુલ પ્રોડક્ટ્સની સફર લોકલ ટુ ગ્લોબલ વિકાસ મોડેલનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. એક નાની પાનની દુકાનથી શરૂ થયેલો આ વ્યવસાય આજે ભારતના 10થી વધુ રાજ્યો અને વિશ્વના 15થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની મજબૂત હાજરી ધરાવે છે. શીતલ કુલ પ્રોડક્ટ્સ દ્વારા અમરેલીમાંથી દૂધ અને દૂધજન્ય પ્રોડક્ટ્સ, સ્નેક્સ, રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી દેશના વિવિધ રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે. કંપની દ્વારા 900થી વધુ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન થતું હોવાથી પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે વ્યાપક રોજગારીનું સર્જન થયું છે. સ્થાનિક સ્તરે 1000થી વધુ લોકોને રોજગારી મળતી હોવી એ અમરેલી જિલ્લાના સામાજિક આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભુવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા VGRC જેવા મંચો મારફતે ઉદ્યોગોના ઝડપી વિકાસ અને રોજગારી સર્જનનો હેતુ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે. એક નાની શોપથી લઈને BSc અને NSE લિસ્ટેડ કંપની સુધીની સફળતા અમે મેળવી છે. લોકલ ટુ ગ્લોબલ વિચારધારાને અમે વ્યવહારમાં ઉતારી છે અને આજે અમરેલીમાંથી અમેરિકા, જાપાન, કોંગો સહિત 15થી વધુ દેશોમાં અમારી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થઈ રહી છે. આગામી સમયમાં અમે અમરેલીમાં રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સનું નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેના લીધે 100થી વધુ લોકોને રોજગારી મળી રહેશે. શીતલ કુલ પ્રોડક્ટ્સમાં મોટા પ્રમાણમાં મહિલાઓ કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી છે, જેના થકી સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણને પણ વેગ મળ્યો છે. રોજગારી, ઉદ્યોગ વિકાસ અને નિકાસ સક્ષમ ઉત્પાદનના માધ્યમથી આ સંસ્થા અમરેલી જિલ્લાની ગૌરવગાથા બની છે. આ અંગે સ્પાઇસીસ વિભાગના હેડ રવિના સોજિત્રાએ જણાવ્યું હતું કે શીતલમાં હું 8 વર્ષથી જોડાયેલી છું. અહીંયા પેકેજિંગથી લઈને સુપરવાઇઝર તેમજ હેડ સુધીની જવાબદારી મહિલાઓને આપવામાં આવે છે. મહિલાઓને સારું વેતન પણ મળે છે અને તેમના માટે રોજગારીનું સર્જન થાય છે. આવી સફળ સ્થાનિક ઉદ્યોગગાથાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રના વિકાસની નવી દિશા અને નવી ઊંચાઈ મળશે. નમસ્કાર, મારું નામ ભૂપતજી ભુવા છે. શીતલ કુલ પ્રોડક્ટ્સ લિમિટેડ અમારી કંપનીનું નામ છે. અમરેલી GIDCમાં અમારું યુનિટ છે. અમે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, સ્નેક્સ, રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક પ્રોડક્ટ બનાવીએ છીએ. VGRC વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આપણે વાત કરીએ તો આ પ્લેટફોર્મથી સરકારશ્રીનો હેતુ લોકોને ખૂબ ઝડપથી રોજગાર મળે અને ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી ડેવલપ થાય એ હેતુ બહુ સરસ રીતે ડેવલપ થઈ રહ્યો છે. અમે શીતલ કંપનીની વાત કરીએ તો આ વાઇબ્રન્ટ જેવા સેમિનારથી શું ફાયદો થાય તો અમારી કંપની નાની એવી પાનની શોપથી શરૂઆત થઈ હતી અને આજે અમે NSE અને BSc પર લિસ્ટેડ કંપની છે અને આજે હાલ બહુ ઓછા 5-10 લોકોથી શરૂ થઈ અને આશરે 1000થી વધારે લોકોને અમે અત્યારે રોજગાર આપી રહ્યા છીએ. હાલ અમે ગુજરાત સિવાય અત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ, કાશ્મીર અને વેસ્ટ બેંગલ સુધી એટલે આશરે 10થી વધારે રાજ્યમાં આ પ્રોડક્ટને અમે પહોંચાડી છે. અને એની સિવાય સરકારશ્રીનો જે સ્લોગન છે લોકલ ટુ ગ્લોબલ એને આ કંપનીએ બહુ સરસ રીતે પૂરી કરી છે. આજે અમે શીતલની આ બધી પ્રોડક્ટ્સને ગુજરાતથી અમરેલીથી એક બહુ સરસ પ્લેટફોર્મ દૂર સુધી અમેરિકા, જાપાન, સિંગાપોર, કોંગો અને આવી લગભગ 15થી વધારે કન્ટ્રીમાં આ પ્રોડક્ટ અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે. મારું નામ રવિના સોજિત્રા છે. હું શીતલ આઈસ્ક્રીમની સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલું છું. શીતલ આઈસ્ક્રીમમાં મારી સ્પાઇસીસ હેડ તરીકેની જવાબદારી છે. શીતલ આઈસ્ક્રીમની અંદર 70% વધુ મહિલાઓને કામ આપવામાં આવે છે, જેમાં પેકિંગથી લઈને પેકિંગ સુપરવાઇઝર,
અને પ્લાન્ટ હેડ તરીકેની જવાબદારી આપવામાં આવે છે. શીતલ આઈસ્ક્રીમની અંદર મહિલાઓને સારું વેતન અને સારું માન સન્માન જળવાઈ રહે છે.